નમस्कार ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હિન્દી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે ખરીફ પાક નુકસાન સહાય યોજના 2025-26 કેટલી સહાય મળવાપાત્ર થશે તે પહેલો ટોપિક રહેશે। બીજો ટોપિક એ રહેશે કેટલા જિલ્લામાં સહાય મળવાપાત્ર થશે। ત્રીજો ટોપિક એ રહેશે કેટલા હેક્ટર દીઠ કેટલા રૂપિયા મળવાપાત્ર થશે। ચોથો ટોપિક એ રહેશે સહાય મેળવવા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં કવર કરવાના છે, તો અંત સુધી બન્યા રહેજો। તો ખરીફ ઋતુ 2024-25ના વાવેતર કરેલ કપાસના પાકમાં 33% કે વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રકમ ₹8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ 2,500ની એમ કુલ ₹11,000 પ્રતિ હેક્ટર મળવાપાત્ર થશે। મહત્તમ 2 હેક્ટર જમીનમાં મળવાપાત્ર થશે। આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની રકમ 3,500 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા 3,500 મળવાપાત્ર થશે। તો ખેડૂત મિત્રો, બીજો ટોપિક આપણે એ છે કે કયા જિલ્લામાં સહાય મળવાપાત્ર થશે। તો પહેલું છોટાઉદેપુર, બીજું અમરેલી, ત્રીજું જામનગર, ચોથું ભાવનગર, પાંચમું સુરેન્દ્રનગર અને છઠ્ઠું રાજકોટ। આ 6 જિલ્લા છે તેમાં વધુ પડતા વરસાદને લીધે જે પાક નુકસાન થયો છે 33% કે તેથી વધુ, તેમાં 11,000ની હેક્ટર દીઠ સહાય મળવાપાત્ર થશે। તો આપણે ત્રીજો ટોપિક એ છે કે ઓનલાઈન અરજી ક્યાં કરવી અને ક્યાં આપવાની રહેશે। તો ઓનલાઈન અરજી છે તે લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેન્ટર પર સંબંધિત VLE અને VC મારફતે કરવાની રહેશે। આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ છે એના પર અરજી કરવાની રહેશે। અને ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે? તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 14/7/2025થી 28/7/2025 સુધી અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો ઓનલાઈન અરજી કરવા માટે 7/12/8 નકલ જરૂર પડશે, બીજું આધાર કાર્ડની નકલ અને ત્રીજું બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ ઉપરાંત મોબાઈલ નંબરની જરૂર પડશે। અરજી કર્યા બાદ સાધનિક કાગળો કોને જમા કરાવવાના રહેશે? તો અરજી કર્યા બાદ સાધનિક કાગળો કોને જમા કરાવવાના રહેશે? તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ, 7/12/8ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ, વાવેતરનો દાખલો તલાટીશ્રીનો, એકથી વધુ ખાતેદારના કિસ્સામાં સંમતિપત્ર એટલે કે નામ વાંધા પ્રમાણ, એટલે કે કોઈ એક ખેડૂત છે તેના ખાતેદારમાં ઘણા ખાતેદારનું નામ હોય તો તેમાં નામ પ્રમાણપત્ર કે વાંધા પ્રમાણપત્ર એમાં સહી કરવાની રહેશે અને આ ગામ પંચાયત ખાતે VCને જમા કરાવવાના રહેશે। તો ખેડૂત મિત્રો, અરજી કરવા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે હું ફરીથી એકવાર બોલું। 7/12/8 નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, મોબાઈલ નંબર, તે ગામ કક્ષા ખાતે VC મારફતે ફોર્મ ભરાવવાનું રહેશે અને તેની તારીખ 14/7/2025થી 28/7/2025 સુધીમાં આ ફોર્મ ભરાવવાનું રહેશે। આ પેકેજ અંતર્ગતની સહાય ખેડા હેઠળના ખાતા દીઠ ગામ નમૂના નંબર 8 દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોને સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક ખેડૂતને સહાય મળશે અને તેને ખાતાના અન્ય ખેડૂતોને સંમતિ રજૂ કરવાનું રહેશે। આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂતે એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે। આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર સનદ મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોનો પણ લાભ મળવાપાત્ર થશે। વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામો પણ લાભ મળવાપાત્ર થશે। તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો પ્રમાણપત્ર લેવાનો રહેશે। ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે। પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતામાં અન્ય વારસદારોની સંમતિનું સોગંદનામું કરી અરજી કરી શકશે। આ પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર થશે નહીં। આ પેકેજ અંતર્ગત એક આધાર કાર્ડ નંબર દીઠ એકવાર સહાય મળવાપાત્ર થશે। આધાર કાર્ડ નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થઈ સહાય મળવાપાત્ર થશે।